નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બારડોલીમાં કારગિલ વિજય દિન નિમિત્તે મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું। સ્ટેશન રોડ ઉપર આવેલ સરદાર આર્કેડ સહિત ચોક સુધી વિશાળ સંખ્યામાં મસાલ રેલીના નગરજનો જોડાયા હતા। ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમારે રેલીનું પ્રસ્થાન કરાવ્યું। શહીદો અમર રહોના નારાની સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। પોલીસ બંદોબસ્ત સાથે આ મસાલ રેલીમાં મહિલાઓ સહિત મોટી સંખ્યામાં યુવાઓ પણ હાજર રહ્યા હતા। સૌને નમસ્કાર। કારગિલ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ આજે બારડોલી નગર અને તાલુકાની સંયુક્ત રૂપે મસાલ રેલીનું આયોજન સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ સુરત જિલ્લાના દરેક મંડળમાં આજે 6:30 થી 7ના સમયમાં કાઢી હતી। આખા જિલ્લામાં દરેક જગ્યાએ આ મસાલ રેલીનું આજે આયોજન થયું। કાલે 26 તારીખે કારગિલ વિજય દિવસની જનસભા પણ આપણે રાખેલ છે। એ જનસભાનું કાર્યક્રમનું સ્થળ રાજપૂત સમાજની વાડી ગાંધી રોડ છે। તો 4:15 વાગે સૌ ઉપસ્થિત થજો। અને આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત એવા બારડોલી વિધાનસભાના ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમાર સાહેબ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભાવેશભાઈ બાબેન સાહેબ, નગરના પ્રમુખ અનંતભાઈ, તમામ ચૂંટાયેલા કોર્પોરેટરશ્રીઓ, સંગઠનની ટીમ, બારડોલી તાલુકાની ચૂંટાયેલી ટીમ, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ અને સોશિયલ મીડિયાના અમારા પલકભાઈ, તમામ કાર્યકર્તા મિત્રો વર્તુળ અહીંયા ઉપસ્થિત થયા એ બદલ સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર। કારગિલ વિજય દિવસ ની આજે સરદાર બાગાયત ખાતે શ્રી સરદાર સાહેબની પ્રતિમાથી ખૂબ મોટી સંખ્યામાં યુવાનો સાથે મસાલ રેલી કાઢી અને બારડોલીના શહીદ ચોક ખાતે આ મસાલ રેલીનું સમાપન થયું છે। કારગિલ યુદ્ધના 25 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આજે મસાલ રેલીનું આયોજન થયું હતું। કારગિલ યુદ્ધમાં જે વીર જવાનો શહીદ થયા હતા એમને હું પહેલા વંદન અને નમન કરું છું, એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું, એમને ભાવાંજલિ અર્પણ કરું છું। આજના આ મસાલ રેલીના પ્રસંગે અમારી વચ્ચે સુરત જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી રાજેશભાઈ પટેલ, બારડોલી નગર સંગઠનના પ્રમુખ શ્રી અનંતભાઈ જૈન, નગરપાલિકાના પ્રમુખ શ્રી ધર્મેશભાઈ પટેલ, સુરત જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી ભાવેશભાઈ પટેલ, નગર સંગઠનના તમામ હોદ્દેદારશ્રીઓ, નગરપાલિકાના તમામ હોદ્દેદારશ્રીઓ, અમારા નગર સંગઠનના મહામંત્રીશ્રીઓ, સુરત જિલ્લા યુવા મોરચાના પ્રમુખ શ્રી જુબિનભાઈ પટેલ સહિત અનેક કાર્યકર્તાઓ આજે ઉપસ્થિત થયા હતા અને શહીદ ચોક ખાતે ઉપસ્થિત રહીને આજે કારગિલ વિજય દિવસની સૌએ શુભેચ્છાઓ પાઠવી। સાથે સાથે આપણા અમર શહીદ જવાનોને પણ આજે અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ, ભાવાંજલિ પાઠવીએ છીએ અને એમને પણ ખૂબ આજના પ્રસંગે અમે વંદન અને નમન કરીએ છીએ। અને આવતીકાલે આ જ પ્રસંગે બારડોલી ગાંધી રોડ ખાતે રાજપૂત સમાજની વાડી ખાતે એક સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને એ સભામાં પણ સૌ કાર્યકર્તા મિત્રો અને સૌ દેશ પ્રેમીઓ હાજર રહે એવી પણ વિનંતી કરું છું। સૌ કાર્યકર્તાઓનો આભાર। જય હિન્દ, જય ભારત।